તે સમયે કોર્ટના આદેશથી આ જુમ્મા મસ્જિદ સાબિત થયેલી છે અને મુસ્લિમ સમુદાયને નમાઝ અને દૈનિક વ્યવસ્થા માટેની જવાબદારી કોર્ટ દ્વારા સ્થાપિત કરીને નિયમ સોંપેલી છે। હવે આ મસ્જિદના અંદર ભરૂચના અંદર રહેતા અજમેર બમ બ્લાસ્ટના આરોપી જે આજકાલ સાધુ બનીને ફરે છે જનતાને ધોકામાં આપવા, આનો મકસદ શું છે ભાઈ આવવાનો? ભરૂચથી આજે સવારથી લઈને મરાઠા સમાજના લોકોને એમ પણ વારે તેરે આવા કરે છે અને અમે એમનો આદર કરીએ છીએ, સન્માન કરીએ છીએ, કોઈ જગ્યા પર એમને રોક્યા નથી, એમની વ્યવસ્થા પણ ઉભી કરીએ છીએ। આજે આખું બી ડિવિઝનનું પોલીસ પણ હિંગારી હતું, સહયોગ સાથે વ્યવસ્થા જાળવીને નવા જૂના ટ્રસ્ટી મુસ્લિમ મહિના આજુબાજુના સમાજના લોકો પણ સહકાર આપતા હતા, પરંતુ આ એક આતંકવાદી જેના દિમાગમાં જ માત્ર ને માત્ર કોમવાદનું ઝેર ફેલાવેલું છે અને પ્રત્યેક એક જ સમાજ પ્રત્યે એ સિદ્ધ થયેલું છે। ભરૂચની ઊંડાઈની મસ્જિદ જુઓ, હાજી ખાના બજારના ભૂતકાળના તમે બનાવ જુઓ, દંગા ફસાદ જુઓ, આ વ્યક્તિનું નામ આવે ને આવે છે। જયપુરની કોર્ટે એને આતંકવાદી ઘોષિત કરેલો છે, પછી આ ભરૂચમાં શા માટે ફરે છે? એ તો આ સરકારની દેન હોય ભાઈ, આ જ સરકાર મહાન છે જેમાં આતંકવાદી રોડ પર ને નિર્દોષ જેલમાં હોય। પછી એ બિલ્કિસબેનનો કેસ હોય ને બળાત્કારીઓ બહાર નીકળતા હોય ને સમાજ એનું સ્વાગત કરતો હોય, એ જ રીતે અજમેર બ્લાસ્ટથી જામીન લઈને આવેલા તેમનું સ્વાગત આ ભરૂચે કરેલું, મૂર્ખા લોકોનું છે આ। પણ એમાં આ સમાજ કાયદા અને વ્યવસ્થાની સાથે ઉભું છે, કાયદા વ્યવસ્થા જાળવશે। પરંતુ મને આજે શરમ સાથે કહેવું પડે છે કે મારો એક કાયદા વિભાગની વ્યવસ્થા જાળવવાળો ડિપાર્ટમેન્ટ તેમની હાજરીમાં તેમને પ્રોટેક્શન આપીને લાવે, શરમ આવે છે મને। કોની પ્રોટેક્શન? અરે આ દેશનો સામાન્ય નાગરિક જો આદિવાસી કે કોઈ નીચ છેલ્લી કક્ષાના વ્યક્તિને પ્રોટેક્શન મળશે તો આ સમાજ એની સાથે ઉભું છે, એ ડિસ્ટર્બ સાથે ઉભું છે, પણ એક આતંકવાદી સાથે ને કોણે આતંકવાદી ઘોષિત કર્યો? મુસ્લિમ સમાજે આતંકવાદી ઘોષિત નથી કર્યો, ન્યાયાલય આતંકવાદી ઘોષિત કર્યો। આ મુસ્લિમ સમાજ ન્યાયાલયને માને છે અને જો એક વ્યક્તિના આવવાથી આટલું બધો મજમો વગણ કેદે ભેગો થતો હોય તો શું આટલા લોકોની આસ્થાને વિષય ન પહોંચતો હોય? અને જોવાનો વિષય નીચે છે ભાઈ, અમારી નમાઝમાં ખલલ કરો